અંજારસીમમાં આવેલી ગૌચર જમીનમાં દબાણ થતા દબાણ દૂર કરવા જાગૃત નાગરિક તરીકે કોંગ્રેસના વીકે હુંબલે અપીલ કરી હતી। 1.5 વર્ષ સુધી અરજી રખડાવ્યા પછી પ્રાંત અધિકારી એમ કહ્યું હતું કે તમે ત્રાહિત વ્યક્તિ છો તેમ કહી અરજી કાઢી નાખી હતી। ભાજપ સરકારના રાજમાં અધિકારીઓ દબાણને પ્રોત્સાહન આપી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો। હવે જમીન બચાવવા ગાય ભેંસ બળદ અપીલ કરવા આવશે ત્યારે પ્રાંત અધિકારી અપીલ દાખલ કરશે તેવો ગંભીર કટાક્ષ પણ કર્યો હતો। અંજારસીમની ગૌચર જમીન આજે પણ ગૌચર તરીકે સરકારી ચોપડે નોંધાયેલી છે। આ જમીન ખોટી રીતે ખાનગી પાર્ટીના નામે કરી દેવાતા જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી વીકે હુંબલે અગાઉ અંજાર નાયબ કલેક્ટર સમક્ષ અપીલ દાખલ કરી હતી અને ગૌચર જમીનમાં ખોટી નોંધો રદ કરવા માંગણી કરી હતી, પરંતુ 1.5 વર્ષથી અપીલ દાખલ કરાઈ નથી અને તમે ત્રાહિત પક્ષકાર હોવાનું કહી અરજી નામંજૂર કરી હતી। જે બાબતે કોંગ્રેસ દ્વારા ભુજમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં પ્રતિભાવ આપતા વીકે હુંબલે કહ્યું હતું કે ગૌચર જમીન મુક્ત કરાવવા કોઈ પણ નાગરિક અરજી કરી શકે છે। ભાજપની સરકાર અને વહીવટી તંત્રને ગૌચરના દબાણો હટાવવામાં કોઈ નિયત જ નથી। આ ઉપરાંત મેઘ પર સીમા આવેલી સરકારી જમીન ઉપર દબાણ કરેલ છે, જેમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે અરજી કરી જમીન ખુલ્લી કરવા માંગણી કરી હતી, છતાં નાયબ કલેક્ટરે જમીનની માપણી કરાવી નથી। અંજારસીમમાં 2500 એકર જેટલી જમીન ગૌચર તરીકે નીમ છે, જેનો અતોપતો મળતો નથી, ત્યારે કચ્છ કલેક્ટર ગંભીરતાથી સુઓ મોટો તળે અંજારસીમની ગૌચર જમીનોની માપણીઓ કરાવીને દબાણકારો પાસેથી જમીન ખુલ્લી કરાવે તો અંજારના પશુધનને ફાયદો થશે। જો કામગીરી નહીં થાય તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અધિકારીઓ મહેસૂલ વિભાગને પક્ષકાર બનાવવામાં આવશે તેવી ચીમકી આપી હતી। આજે ગૌચર જમીન ઉપર જે દબાણો છે એ દબાણો દૂર કરવા માટે અમે વારંવાર રજૂઆતો અને સરકારમાં અપીલ પણ દાખલ કરેલી હતી। આજનો મુદ્દો જે છે એ અમારે અંજાર સીમનો મુદ્દો છે। અંજાર સીમના 1004 જે ગૌચર તરીકે 1973માં એ નીમ થઈને એની હસ્તપત્રકમાં નોંધ પડેલી છે, જેનું આજે પણ રેકર્ડમાં 7, 12, 8માં બધી જગ્યાએ ગૌચર તરીકે જમીન બોલે છે। આ જમીન ઉપર 1991માં ગેરકાયદેસર રીતે એક અમારે કિશોરભાઈ દાનાભાઈ પટેલ, ભોગીલાલભાઈ દાનાભાઈ પટેલ, નિશાબેન દાનાભાઈ પટેલ આ લોકો દ્વારા 1991માં જે 984 સર્વે નંબર જમીન હતી એ જમીનની નોંધ આમાં 1004માં પરાવી અને નવા 1004, 1, 2 ને 3 એના 7 વાર બન્યા। આના માટે કરીને અમે અંજારના નાયબ કલેક્ટર સમક્ષ અપીલ દાખલ કરેલી હતી કે આ ગેરકાયદેસર નોંધો છે, કોઈ પણ સક્ષમ અધિકારીના હુકમ વગર 1991માં 984 સર્વે નંબર વાળી જમીન 1004 વાળી કઈ રીતે બની ગઈ? આ અપીલમાં અમે દાખલ કરીને તમે તપાસ કરો અને જે ગેરકાયદેસર નોંધો છે એ રદ કરો એ માંગણી અમે અપીલ દાખલ લગભગ 1.5 વર્ષ પહેલા કરી હતી। 1.5 થી 2 વર્ષ જેટલો સમય થઈ ગયો, તો 1.5-2 વર્ષ પછી એને ખરેખર તપાસ કરીને એનો નિર્ણય કરવાનો હતો, એના બદલે 1.5 વર્ષથી પછી અમને એવો હુકમ કર્યો અંજારના નાયબ કલેક્ટર સાહેબે કે આ જમીનમાં તમે ત્રાહિત વ્યક્તિ છો એટલે તમારી અરજી અપીલ કમી કરવામાં આવે છે રજીસ્ટરમાંથી। નવાઈની બાબત એ છે તો ગૌચરની જમીન ઉપર ક્યાંય દબાણ થયું હોય તો એની અપીલ કોણ દાખલ કરે? અમે સાહેબ સમક્ષ રૂબરૂ જઈ, નાયબ કલેક્ટર કચેરીમાં રૂબરૂ જઈ, ત્યાં અમે આ વાત જણાવી કે ગૌચર જમીન છે તો એની અપીલ દાખલ કોણ કરી શકે? ગાય ભેંસ કે બળદની જાતે આવવું પડે અપીલ દાખલ કરવા માટે? ગૌચરની અપીલ દબાણની એ તો ભારતનો કોઈ પણ નાગરિક કરી શકે। એના બદલે કોઈ પણ જાતનું એકતરફી અમને સાંભળ્યા વગર અમારી માંગણી હતી કે 1004 જયારે ગૌચર તરીકે નીમ થઈ ગયેલી છે તો એના ઉપર ઈ સર્વે નંબર બીજી જમીન કઈ રીતે આવી શકે? અને માની લો તમે એમ કહો કે 1004, 1, 2 ને 3 એ આ ખાનગી પાર્ટીની છે તો તમારે જે 1004માં નોંધાયેલી ગૌચર જમીન રદ કરવી પડે, કમી કરવી પડે। તો આજે પણ 1004 ગૌચર જમીન નો 7 વાર બોલે છે, 8માં છે એ 7 વારે ચાલુ રહ્યો, એના પછી 3 નવા 7 વારો બની ગયા। તો આ અતિ કિંમતી જમીન છે, 200 થી 250 કરોડની આજની બજારની વેલ્યુ છે। એ જમીન ઉપર તપાસ કરવાના બદલે જે જમીન ઉપર ખરેખર તો કલેક્ટર સાહેબના ધ્યાનમાં ખાલી આવે ને કે ક્યાંય ગૌચર ઉપર દબાણ છે તો એને સુઓ મોટો કરી માં લઈ અને તપાસ કરવી જોઈએ। સુઓ મોટોમાં લઈ તપાસ કરી અને ગેરકાયદેસર નોંધો હોય તો એને રદ કરવાની જવાબદારીની ફરજ માન્ય કલેક્ટર સાહેબ અને નાયબ કલેક્ટર સાહેબની હતી। એના બદલે અમારી અપીલ 108(5) હેઠળની અપીલ એને 1.5 વર્ષ પછી 1.5 વર્ષ સુધી તો અમારી અપીલ રાખી મૂકી, ખરેખર તો તરત એને દાખલ કરવી જોઈએ। 1.5 વર્ષ પછી ના પાડે છે અમને કે તમે ત્રાહિત વ્યક્તિ છો એટલે તમારી અપીલ દાખલ
ન કરી શકાય. એના માટે થઈને અમે કલેક્ટર સાહેબ પાસે સમગ્ર અપીલમાં જશું